રાકેશજી આખું જીવન વિદેશમાં વિતાવીને આવ્યા, પરંતુ જ્યારે તેઓ પાછા આવ્યા તો બાળકોને બોજ લાગવા લાગ્યા અને તેમને કોઈ સરખી રીતે ખાવાનું પણ ના આપતા. તેથી એક દિવસ તેમણે પોતાના માલિકને ફોન કર્યો તો તેઓ તેમને ફરીથી કેનેડા લઈ ગયા. તો પુત્રો ખુશ થઈ ગયા કે હવે ફરીથી પિતાજીની કમાણી આવશે તો તેઓ મોજ કરશે. થોડા દિવસો પછી રાકેશજીની પત્નીએ પુત્રોના ઘરની સામે વાળી એક હવેલી ખરીદી અને ત્યાં શિફ્ટ થઈ ગઈ અને બીજા દિવસે જમણવાર રાખીને ગરીબોને ખાવાનું ખવડાવ્યું. તો બધા પુત્રો પત્ની અને બાળકોને લઈને ત્યાં ગયા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે માએ તેમની સાથે પપ્પાનો ફોન આવ્યો છે. રાકેશજીનો કેનેડાથી ફોન આવ્યો હતો અને આખા ઘરમાં હલચલ થવા લાગી હતી. બધા લોકો રૂકમણીજીની આસપાસ ભેગા થવા લાગ્યા હતા. તે પણ હસતા હસતા પોતાના પુત્રો વહુઓ અને તેમના બાળકોને જોઈ રહ્યા હતા. બધાના ચહેરા પર ચમક હતી. તે જાણતા હતા કે દરેક કોઈને કોઈ ફરમાઈશ કરવા માટે ફોન પાસે આવ્યા છે. આવું હંમેશાથી તો થતું આવ્યું હતું. રાકેશજી જ્યારથી કેનેડા ગયા હતા, જ્યારે પણ તેઓ ફોન કરતા તો ફરમાઈશનું એક લાંબુ લિસ્ટ તેમને આપી દેવામાં આવતું હતું. દાદી દાદાને કહો કે મારા માટે ઇમ્પોર્ટેડ સાયકલ મોકલે, અત્યારે જે છે તે વારે ઘડીએ બગડી જાય છે, તેમનો મોટો પૌત્ર કહી રહ્યો હતો. રૂકમણીજી હસીને ફોન રિસીવ કરવા લાગ્યા. સામેથી રાકેશજીએ બધાની ખબર અંતર પૂછી અને કહ્યું, હું ઇન્ડિયા પાછો આવી રહ્યો છું. રાકેશજીના શબ્દો હતા કે કોઈ બોમ્બ જે બધા લોકોના માથે ફૂટ્યો હતો. થોડા સમય પહેલા ચમકી રહેલા બધાના ચહેરા એકદમ ઉતરી ગયા. કેમ, શા માટે તમે પાછા આવી રહ્યા છો? સારી એવી ત્યાં નોકરી છોડીને? તમે જાણો તો છો ઇન્ડિયાની સ્થિતિ, અહીંયા તો મૃત્યુ સુધી કમાવવું પડે છે, મોટા પુત્રએ ગભરાઈને કહ્યું. પરંતુ બીજી તરફ રાકેશજી થોડીવાર માટે મૌન થઈ ગયા. બસ હવે મારો પરદેશમાં સમય પસાર નથી થતો. મને કેનેડામાં આવ્યાને 25 વર્ષ વીતી ગયા છે. હવે હું પાછો પોતાના બાળકો વચ્ચે આવવા માંગુ છું. તમે લોકો પણ તો મને ખૂબ જ યાદ કરતા હશો. બસ એટલા માટે હું ઈચ્છું છું કે પોતાના પૌત્રો અને બાળકો વચ્ચે પોતાનું બાકીનું જીવન વ્યતીત કરું, રાકેશજી પ્રેમભર્યા સ્વરમાં કહી રહ્યા હતા. પણ બધા જાણે દંગ રહી ગયા. થોડા સમય પહેલા જે આસપાસ ભેગા થઈ રહ્યા હતા તેઓ ધીમે ધીમે વિખરાવવા લાગ્યા. રૂકમણીજી ફોન પકડીને એકલા રહી ગયા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને રાકેશજીને તેમનો હાલચાલ પૂછવા લાગ્યા. થોડીવાર પછી રાકેશજીએ તેમને પોતાના આવવાની તારીખ જણાવીને ફોન બંધ કરી દીધો. રૂકમણીજી ફોન હાથમાં પકડીને ચૂપચાપ બેસી રહ્યા. પુત્રોના બદલાતા ચહેરાઓ તેમની નજરથી છુપાયેલા નહોતા રહ્યા. તેમને એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે આજથી 25 વર્ષ પહેલા રાકેશજી નોકરીની શોધમાં દર ભટકતા હતા. 25 વર્ષની ઉંમરે 3 બાળકો, વૃદ્ધ માતા પિતાનો બોજ, આ બધું તેમની રાત દિવસની પરેશાનીનું કારણ હતું. ઇન્ડિયામાં તેમને એવો કોઈ રોજગાર ના મળ્યો જેનાથી તેઓ પોતાની ફેમિલીનું ભરણ પોષણ કરી શકે. થાકીને તેમણે કેનેડા જવાનો ફેસલો કરી લીધો. કેનેડામાં તેમને સારી નોકરી મળી ગઈ અને તેઓ એવી રીતે ત્યાં ગયા કે ફરીથી ક્યારેય તેમને ઇન્ડિયા પાછા આપવાનો મોકો જ ના મળ્યો. રૂકમણીજીએ તન મનથી અહીંયા તેમના માતા પિતાની સેવા કરી અને પોતાના બાળકોને ભણાવ્યા ગણાવ્યા. રાકેશજી દર મહિને મોટી રકમ ઇન્ડિયા મોકલતા રહેતા. થોડો સમય સાસુ અને સસરા જીવતા રહ્યા અને પછી તેમનું પણ અવસાન થઈ ગયું.
રૂકમણીજીએ ત્રણેય પુત્રોને ખૂબ ભણાવ્યા ગણાવ્યા અને તેઓ સારી નોકરીમાં લાગી ગયા. જ્યારે તેમના લગ્નનો સમય આવ્યો ત્યારે પણ રાકેશજીએ પોતે આવવાને બદલે ત્યાંથી ઘણા પૈસા બાળકો માટે મોકલી દીધા, જેથી તેમના આવવાથી નોકરીનું નુકસાન ના થાય. તેમના દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી રૂકમણીજીએ અનેક તોલા સોનું પોતાની વહુઓને આપ્યું અને ભવ્ય રીતે લગ્ન કર્યા. ત્રણેય વહુઓ લગ્ન કરીને ઘરે આવી. દરેક પુત્રને ત્યાં જુદા જુદા સમયે બાળકોનો જન્મ થતો રહ્યો. રાકેશજી જ્યારે પણ ઇન્ડિયા આવવાની કોશિશ કરતા ત્યારે તેમના માર્ગમાં કોઈને કોઈ અવરોધ આવી જતો. જો કે તેમનું મન પોતાના બાળકો અને પૌત્રોને મળવા માટે ખૂબ જ બેચેન હતું. જો તેમના હાથમાં હોત તો તેઓ પાંખો લગાવીને ઇન્ડિયા પહોંચી જાત, અને હવે આખરે 50 વર્ષની ઉંમરે તેમનું મન કેનેડાથી ભરાઈ ગયું હતું. તેમણે પોતાના અંગ્રેજ બોસ સાથે વાત કરી લીધી, જે તેમનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. જે સમયે તેમની ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી ત્યારે તેમની આંખો ચમકી રહી હતી. ચોક્કસ આખો પરિવાર મને લેવા માટે આવ્યો હશે. બધા મને મળવા માટે ખૂબ આતુર હશે. રાકેશજી પોતાનો સામાન લઈને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા. તેમણે વ્યાકુળ થઈને આજુબાજુ જોયું અને ત્યારે તેમને આશ્ચર્યનો ઝાટકો લાગ્યો, કારણ કે સામે રૂકમણીજી સિવાય બીજું કોઈ નહોતું. ફક્ત એ જ હતા જે સાડીનો પલ્લુ માથે લઈને ઊભા હતા. 25 વર્ષ પહેલાના રૂકમણી અને આજના રૂકમણીમાં જમીન આસમાનનો ફરક હતો, અને રાકેશજી પણ બદલાઈ ગયા હતા. બંને જણા જુવાનીમાંથી ઘડપણમાં આવી ગયા હતા. કેમ છો તમે? રૂકમણીજીએ ચરણ સ્પર્શ કરીને હળવેકથી કહ્યું. બાકીના લોકો કેમ ના આવ્યા? અનિલ, શ્યામ અને જીતેન્દ્ર, એ બધા તો બેચેન હશે મને મળવા માટે, રાકેશજીએ ઉત્સાહભર્યા સ્વરમાં કહ્યું. તો રૂકમણીજી મૌન થઈ ગયા. ત્રણેય આજે કામ પરથી રજા લઈ શક્યા નહોતા. કોઈ અગત્યનું કામ હતું. બાળકો સ્કૂલમાં ગયા છે અને મેં કહ્યું કે સૌથી પહેલા તમને હું જ જોઈશ. રૂકમણીજીએ તેમને હસીને વાત જણાવી. રૂકમણીજીએ જવા માટે જ્યારે રિક્ષાને હાથ લાંબો કર્યો તો રાકેશજી ફરીથી આશ્ચર્યચકિત થઈ ગયા. તું ગાડી લઈને કેમ નથી આવી? ઘરમાં 3 ગાડીઓ તો છે. રાકેશજીએ પૂછ્યું તો રૂકમણીજીએ કહ્યું, ત્રણેય ગાડીઓ બાળકો પાસે હોય છે, અને એમ પણ મારે ક્યાં જવાનું હોય છે કે હું પોતાની પાસે ગાડી રાખું? ઘર નજીકમાં જ છે. આપણે હમણાં જ પહોંચી જઈશું. તેમનો અંદાજો વાત ટાળવાનો હતો. રાકેશજી ખામોશ થઈ ગયા. થોડી વારમાં જ ઘર આવી ગયું હતું. રાકેશજીની વિચારસરણીથી વિપરીત ઘરમાં તેમના સ્વાગત માટે કોઈ ખાસ તૈયારીઓ નહોતી કરવામાં આવી. ના તો કોઈમાં ઉત્સાહ દેખાઈ રહ્યો હતો કે ના તો કોઈ રોનક હતી. બધા પોતપોતાના કામે ગયા હતા. આટલી ખામોશી કેમ છે? રાકેશજીને અજીબ લાગવા લાગ્યું. મેં કહ્યું તો છે કે ઘરમાં કોઈ નથી. તમે ખાવાનું ખાઈને આરામ કરો. રાત સુધીમાં બધા પોતપોતાના કામ પરથી પાછા ઘરે આવશે. ત્યારે જ તમારી તેમની સાથે મુલાકાત થશે, રૂકમણીજીએ કહ્યું તો રાકેશજી આશ્ચર્યચકિત થઈ ગયા. પુત્રો નહીં પણ તેમની પત્નીઓ તો ઘરમાં જ હતી, પરંતુ કોઈ પણ તેમને આવીને નહોતું મળ્યું. પણ તેમણે પોતાના દિમાગમાં વધારે વિચાર્યું નહીં અને રૂમમાં જઈને આરામ કરવા લાગ્યા. તેમની આંખો બંધ થઈ ગઈ અને જ્યારે તેમની આંખ ખુલી તો ઘરમાં અવાજ થઈ રહ્યો હતો. તેઓ ખુશ થઈ ગયા. ઝડપથી કપડાં બદલીને તેઓ બહાર નીકળ્યા. સાચે જ ઘરમાં ખૂબ રોનક હતી. ત્રણેય પુત્રો કામ પરથી પાછા આવતા રહ્યા હતા. તેમની પત્નીઓ પણ તૈયાર થઈને હોલમાં ફરી રહી હતી. નાના બાળકો રમી રહ્યા હતા.
કોઈ હોમવર્ક કરી રહ્યો હતો અને કોઈ મોબાઈલ હાથમાં લઈને કાર્ટૂન જોઈ રહ્યો હતો. રાકેશજી હસતા હસતા આગળ વધ્યા અને હોલની વચ્ચે ઊભા રહી ગયા. તેમને લાગ્યું કે બધા તેમને જોતાની સાથે જ તેને વળગી પડશે અને ત્યારે જ મોટા પુત્ર અનિલની નજર તેમના પર પડી. અરે પપ્પા, તમે પાછા આવી ગયા. કેટલી ના પાડી હતી તમને આવવાની, પણ તમે તો પોતાના મનનું જ કરો છો. ચલો હવે આવી જ ગયા છો તો હું શું કહી શકું? તે ખુરશી પર બેઠો બેઠો સામાન્ય રીતે કહી રહ્યો હતો. હા, પણ નાનો જીતેન્દ્ર અને શ્યામ બંને ઊભા થઈને આવીને રાકેશજીના ગળે લાગ્યા. વહુઓએ પણ આવીને તેમની પાસેથી આશીર્વાદ લીધા, પરંતુ કોઈના વર્તનમાં તેવો ઉત્સાહ નહોતો જે રાકેશજીને જોઈતો હતો. ખાવાનું ગોઠવી દેવામાં આવ્યું હતું. રાકેશજી ચૂપચાપ ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધ્યા. આ ખુરશી પરના બેસો પિતાજી, અહીંયા અનિલ બેસે છે અને અનિલની બાજુમાં હું બેસું છું. તેઓ વચ્ચેની ખુરશી પર બેસવા ગયા તો મોટી વહુએ તેમને ટોકીને કહ્યું. રાકેશજી શરમ અનુભવવા લાગ્યા. તે ચૂપચાપ ખુરશીએથી ખસી ગયા અને અનિલ આવીને ત્યાં આરામથી બેસી ગયો. ધીમે ધીમે બધા પોતપોતાની ખુરશીઓ પર બેસી ગયા. રાકેશજી માટે કોઈ ખુરશી ખાલી નહોતી રહી. રૂકમણીજી ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. તે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. તમે અંદર રૂમમાં બેસી જાઓ, હું તમને ત્યાં જ ખાવાનું આપી દઉં છું. રાકેશજી સ્તબ્ધ થઈ ગયા. આ કેવું સ્વાગત હતું! આવી તો કલ્પના પણ નહોતી કરી. તેમણે ગભરાઈને પોતાના બાળકો તરફ જોયું. કોઈ પણ તેમની તરફ ધ્યાન નહોતું આપી રહ્યું. બધા પોતપોતાની પત્નીઓ સાથે વાત કરતા કરતા દિવસની દિનચર્યા શેર કરી રહ્યા હતા. રૂકમણીજીએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું, અહીંયા ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી. તમે અંદર બેસી જાઓ. તે તેમને લઈને રૂમ તરફ આગળ વધ્યા. રાકેશજીએ સ્પષ્ટપણે જોયું હતું કે જ્યારે રૂકમણીજી પણ ટેબલ પરથી ઉઠ્યા ત્યારે કોઈને કોઈ ફરક નહોતો પડ્યો. રાકેશજીનું હૃદય સુકાઈ ગયેલા પાનની જેમ સુકાઈ રહ્યું હતું. શું બાળકો મારા આવવાથી ખુશ નથી? તેમણે રૂમમાં પ્રવેશતાની સાથે જ રૂકમણી દેવીને પૂછ્યું. તો તે ચૂપ થઈ ગયા અને થોડીવાર પછી બોલ્યા, વાસ્તવમાં બાળકો ઈચ્છતા હતા કે હજુ થોડો સમય તમે કેનેડામાં વિતાવો. અનિલ બિઝનેસ કરવા માંગતો હતો. તેના માટે તેને પૈસા જોઈએ છે. જીતેન્દ્રને પણ એક નવો પ્લોટ ખરીદવાનો હતો. તેના માટે તેને પૈસા જોઈએ છે. તમારા વહેલા પાછા આવવાથી તેઓ થોડા નિરાશ થયા છે. રૂકમણીજી વાતને જેટલી હલકી કરીને તેમની સામે મૂકી શકતા હતા એટલી હલકી કરીને મૂકી, પરંતુ રાકેશજીનું મન સંતુષ્ટ નહોતું થઈ રહ્યું. રૂકમણી, મેં 25 વર્ષ કેનેડામાં વિતાવ્યા અને મારું મન ત્યાં ગભરાઈ ગયું હતું. હું તમારા બધા સાથે જિંદગી વિતાવવા માંગુ છું. તે બાળકોની જેમ જોર જોરથી રડી પડ્યા હતા. રૂકમણીજી પણ ખામોશ બેસી રહ્યા. ખુદ તે પોતે પણ રડવા લાગ્યા હતા. થોડા સમય પછી જ્યારે રાકેશજીનું મન થોડું હળવું થયું તો રૂકમણીજીએ કહ્યું, હું તમારા માટે ખાવાનું લઈને આવું? તમે સવારે પણ કંઈ નથી ખાધું. જ્યારે તે રૂમમાંથી બહાર આવ્યા તો ડાઇનિંગ ટેબલ ખાલી પડેલું હતું. બધા લોકો ખાવાનું ખાઈને ઊભા થઈ ગયા હતા. ફક્ત મોટી વહુ વાસણો ભેગા કરી રહી હતી. તો રૂકમણીજીએ કહ્યું, બેટા, પોતાના સસરા માટે ખાવાનું તો કાઢી આપ. વહુ એકદમ ચોંકી ગઈ. અરે, ખાવાનું તો બચ્યું જ નથી. બધી રોટલીઓ પણ પૂરી થઈ ગઈ અને શાક પણ. ભાત તો આજે બાળકોએ જ ખતમ કરી નાખ્યા. મમ્મીજી, તમે એવું કરો, તેમને બહારથી મંગાવીને કંઈક આપી દો. સામાન્ય રીતે કહીને તે વાસણો ભેગા કરીને રસોડામાં લઈ ગઈ હતી.
રૂકમણીજી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. જો તેમણે અંદર જઈને રાકેશજીને આવું કહ્યું હોત તો તેમનું મન વધુ ખરાબ થઈ ગયું હોત. તેમણે વિચાર્યું કે નાના જીતેન્દ્રને કહી દઉં કે તે બહારથી ખાવાનું મંગાવી દે. તેમને તો મોબાઈલમાંથી ખાવાનું કેવી રીતે મંગાવવું એ પણ ખબર નહોતી. તે ધીરે ધીરે ચાલીને જીતેન્દ્રના રૂમ પાસે આવ્યા. દરવાજો ખોલવા માટે તેમણે હાથ ઊંચો કર્યો તો અંદરથી જીતેન્દ્રનો અવાજ આવી રહ્યો હતો. યાર, હવે હું શું કરી શકું? જો પપ્પા પાછા આવી ગયા છે તો મજબૂરી છે, સહન કરી લે. હું તો પોતે તેમના વર્તનથી કંટાળી ગયો છું. આટલા વર્ષો તેમના વિના જ જીવન પસાર કર્યું છે. હવે મને તો તેઓ ફેમિલીની અંદર બેઠેલા સાવ એક અજાણ્યા વ્યક્તિ લાગી રહ્યા હતા. મેં એમને કહ્યું પણ હતું કે મારે પ્લોટ લેવો છે, પણ મજાલ છે કે કોઈ રિસ્પોન્સ આપ્યો હોય. પોતે મોજમસ્તી કરીને ખુદ પાછા આવતા રહ્યા છે મોઢું ઉઠાવીને. બાળકોનું તો ક્યારેય કંઈ વિચાર્યું જ નથી, જીતેન્દ્ર અંદર પોતાની પત્નીને કહી રહ્યો હતો. રૂકમણીજી ધ્રુજી ઉઠ્યા. અહીંયા તો બધા તેમની અને રાકેશજી વિરુદ્ધ થઈ ગયા હતા. તેઓ હવે શું કરી શકે? ચૂપચાપ તેઓ પોતાના રૂમમાં આવતા રહ્યા. રાકેશજી જે ભોજનની રાહ જોઈ રહ્યા હતા, તેઓ તેમને ખાલી હાથે આવતા જોઈને ચોંકી ગયા. એ તો હું તમારી પાસે આવીને બેસી ગઈ હતી તો ખાવાનું પૂરું થઈ ગયું. તમે એવું કરો, અહીંયા નજીકમાં જ એક હોટલ છે, ત્યાંથી તમારા અને મારા માટે ખાવાનું લઈ આવો. તેમણે શરમ અનુભવતા કહ્યું. રાકેશજીનું મન જાણે ભાંગી પડ્યું હોય તેમ તેઓ ચૂપચાપ ઊભા થયા અને પૈસા લઈને ઘરની બહાર નીકળી ગયા. રસ્તાની તો તેમને કોઈ જાણકારી નહોતી, પરંતુ 2-3 રસ્તે ગયા પછી તેમને હોટલ મળી ગઈ. ત્યાંથી ખાવાના નામે તેમને પાતળી દાળ અને જાડી જાડી રોટલીઓ મળી, જે તેઓ ઘરે લઈ આવ્યા. તે રોટલી ના તો રાકેશજીથી ખવાઈ, ના તો રૂકમણીજીથી. બંનેએ બહુ મુશ્કેલીથી થોડું ખાધું અને ચૂપચાપ સૂઈ ગયા. દિવસો આમ જ વીતવા લાગ્યા. ઘરમાં કોઈ રાકેશજીના પરત આવવાથી ખુશ નહોતું. આ વાતનો રાકેશજીને પણ સારી રીતે અહેસાસ થઈ રહ્યો હતો. બધા તેમની સાથે ઉપરથી વાત કરતા. તેમને મન થતું કે તેઓ તેમને પૂછે કે 25 વર્ષ જે તેમણે આટલી મહેનત કરીને તેમને પૈસા મોકલ્યા હતા, આખરે તેમનું અહેસાન કેમ નથી માનતા. રૂકમણીજીની હેસિયત પણ ઘરમાં ખૂબ જ સામાન્ય હતી. જો મન થતું તો તેમને ખાવાનું આપવામાં આવતું, નહીતર તે બંને ભૂખ્યા જ રહેતા. એક દિવસ રાકેશજી હોલમાં બેસીને ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યા હતા. અનિલ તેમનાથી થોડે દૂર બેસીને લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો હતો. ત્યારે શ્યામ અંદર આવ્યો. અરે અનિલભાઈ, તમે સામે વાળાની હવેલી જોઈ છે? કેટલી શાનદાર બની ગઈ છે. ઇટલીથી માર્બલ મંગાવીને લગાવ્યા છે તેમણે, અને ડિઝાઇન તો એટલી સુંદર છે કે પોતાના આ શહેરમાં મેં આજ સુધી આટલી શાનદાર હવેલી નથી જોઈ. ઘણા પૈસા લગાવ્યા છે તેમણે. તે આવું કહેતો અનિલની બાજુમાં બેસી ગયો. અનિલે પણ સ્માઇલ આપી. હા, મારી પણ ખૂબ ઈચ્છા હતી કે આપણું પણ ઘર એવું જ શાનદાર હોય, પરંતુ ખબર નહીં આપણા પપ્પાના મનમાં શું આવ્યું કે મોઢું ઉઠાવીને ઇન્ડિયા પાછા આવતા રહ્યા છે. એવું ના થયું કે થોડા વધુ વર્ષો ત્યાં રહીને થોડા પૈસા મોકલી દેતા, તો આપણે આપણા રહેવા માટે એક સારી જગ્યા બનાવી શક્યા હોત. અનિલે પિતા સામે જોઈને કઠોરતાથી કહ્યું. રાકેશજી સાંભળીને કંઈ બોલી શક્યા નહીં. શ્યામની આંખોમાં પણ ગુસ્સો નજર આવી રહ્યો હતો. બેટા, મેં આટલા વર્ષો તો ત્યાં કામ કર્યું છે. હવે મારા વૃદ્ધ હાડકામાં એટલી તાકાત નહોતી કે હું કેનેડામાં વધુ કામ કરી શકું.
અને એમ પણ તમે બધા પોતાની નોકરીઓ વાળા છો, સારા એવા પૈસા કમાઈ રહ્યા છો, તો પછી મારે કામ કરવાની શી જરૂર છે? રાકેશજીએ હિંમત કરીને કહી જ દીધું, પણ બંને બાળકોને તો એવું લાગ્યું કે જાણે ખબર નહીં તેમણે શું વાત કહી દીધી હોય. હવે તમે અમારી કમાણી પર તો નજર ના નાખો. ઇન્ડિયામાં શું મળે છે? તમે સારી રીતે જાણતા હતા કે હું ઘણા સમયથી બિઝનેસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. હવે તે પણ નહીં થઈ શકે. અમને ત્રણેયને પોતાના બાળકો સાથે આ જ ખંડેર જેવા ઘરમાં જીવનભર રહેવું પડશે. પરંતુ તમે તો ખુશ થઈ જાઓ, કારણ કે હવે તમે અહીંયા મોજથી ખાટલો તોડી રહ્યા છો. ગુસ્સામાં આટલું કહીને અનિલ તેમની પાસેથી ઊભો થઈને અંદર જતો રહ્યો અને શ્યામ પણ મોઢું બગાડીને અંદર જતો રહ્યો. રાકેશજીના માથે તો જાણે આબ ફાટી પડ્યું હતું. તેમને અંદાજો નહોતો કે બાળકો તેમને આટલી નફરત કરવા લાગ્યા છે. તેમની આંખમાંથી 2 આંસુ નીકળ્યા અને નીચે પડી ગયા. ધ્રુજતા હાથે તેમણે પોતાના ખિસ્સામાં પડેલો મોબાઈલ કાઢ્યો. તેમણે ફેસલો કરી લીધો હતો. થોડી વાર પછી તેમણે તેમના અંગ્રેજ બોસનો નંબર ડાયલ કર્યો, જેની સાથે તેઓ છેલ્લા 25 વર્ષથી કામ કરતા હતા. તેમને યાદ હતું કે તે અંગ્રેજે ઇન્ડિયા જવાની કેટલી ના પાડી હતી. તેણે દબાયેલા શબ્દોમાં કહ્યું પણ હતું કે જ્યારે બાળકોને બાપની કમાણીથી પ્રેમ થઈ જાય તો તેમને બાપ કોઈ કામનો નથી લાગતો. પરંતુ રાકેશજીએ નામાં માથું હલાવીને કહ્યું હતું કે તેમના બાળકો એવા નથી. પણ આજે તેઓ પોતે જ શરમ અનુભવી રહ્યા હતા. તેમણે તેમના બોસને વિનંતી કરી કે તે ફરીથી કેનેડા આવીને તેમની પાસે કામ કરવા માંગે છે. અંગ્રેજ આ સાંભળીને જોરથી હસ્યો. કેમ શું બાળકોએ 2 ટાઈમનું ખાવાનું આપવાની પણ ના પાડી દીધી? રાકેશજી ખામોશ થઈ ગયા. તે એક સારો માણસ હતો અને રાકેશજી સાથે તેની સારી અને 25 વર્ષની મિત્રતા પણ હતી. તેથી તેણે રાકેશજીની વાત માની લીધી અને આ ઉંમરે પણ તેમને પોતાની પાસે નોકરી પર રાખવા તૈયાર થઈ ગયો. ફોન બંધ કરીને રાકેશજી ચૂપચાપ ઊભા થયા અને અંદર જઈને પોતાની બેગ પેક કરવા લાગ્યા. ક્યાં જઈ રહ્યા છો તમે? તેમને બેગ પેક કરતા જોઈને રૂકમણીજી ચોંકી ગયા. રાકેશજીએ તેમને જોયા અને તેમનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધા. થોડીવાર સુધી તો તે પોતાની પત્ની સાથે વાત કરતા રહ્યા. રૂકમણીજીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમની આંખોમાં આંસુ પણ હતા. રાકેશજીની વાત તેમને સમજાઈ ગઈ હતી. મેં ફ્લાઇટ બુક કરી લીધી છે. બસ હવે સાંજ સુધી જ ઘરમાં છું. સાંજે હું ફરીથી જતો રહીશ. તેમણે આ કહ્યું તો રૂકમણીજી માથું નમાવીને રહી ગયા. આટલા લાંબા સમય પછી તો તેઓ પાછા આવ્યા હતા, પરંતુ હવે ફરીથી જઈ રહ્યા છે. તે કંઈ નહોતા કરી શકતા. સાંજ પડી તો બધા લોકો ઘરમાં હાજર હતા. એવામાં રાકેશજી અંદરથી પોતાની સૂટકેસ લઈને બહાર નીકળ્યા તો બધાએ આશ્ચર્યચકિત થઈને જોયું. ચાલો હવે નીકળું છું બાળકો, હું ફરીથી કેનેડા જઈ રહ્યો છું. મને અંદાજ આવી ગયો છે કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મારા બોસે મને ફરીથી ફોન કરીને બોલાવી લીધો છે, રાકેશજીએ ગંભીરતાથી કહ્યું. બધા બેઠેલા લોકોમાં જાણે ખુશીની એક લહેર પ્રસરી ગઈ હતી. અનિલ જે સવારે તેમની સાથે બદતમીજી કરીને ગયો હતો તે અચાનક ઊભો થયો અને તેમના ગળે લાગી ગયો. વિશ્વાસ નથી આવતો પપ્પા, આ તો ખૂબ જ ખુશીની વાત છે. તમે પહેલા જણાવ્યું જ નહીં કે તમે જવાના છો. અમે તમારા માટે શાનદાર પાર્ટી રાખતા. બધા પુત્રો તેમની આસપાસ એકઠા થઈને પ્રેમભર્યા શબ્દો બોલી રહ્યા હતા અને રાકેશજી બસ હસતા હતા.
આ પ્રેમની સચ્ચાઈ શું છે એ તો તેમણે જોઈ જ લીધું હતું. તે બધાને મળ્યા અને ઘરેથી નીકળી ગયા. રૂકમણીજીને આશ્ચર્ય થયું કે બાળકોએ કેવો પોતાનો રંગ બદલ્યો. પણ તે બધા ખૂબ જ ખુશ હતા. અનિલ હવે ફરીથી પોતાના બિઝનેસની વાતો કરવા લાગ્યો હતો અને શ્યામ કહી રહ્યો હતો કે જેવા જ પપ્પા પૈસા મોકલશે તો તેઓ સામે વાળી હવેલી ખરીદી લેશે અને બધા ત્યાં શિફ્ટ થઈ જઈશું. રૂકમણીજી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા. દિવસો ખામોશીથી પસાર થવા લાગ્યા, પરંતુ હવે ઘરમાં ફરીથી રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે રાકેશજી કેનેડાથી પૈસા મોકલે. પરંતુ એક આશ્ચર્યજનક વાત બની કે હવે રાકેશજીએ ઘરે ફોન કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ ફોન પણ જો કરતા તો રાતના 2-3 વાગે કરતા, જ્યારે રૂકમણીજી સિવાય કોઈ તેમની સાથે વાત ના કરી શકે. બાળકો પૂછતા મમ્મી પપ્પાને ત્યાં જતા જ નોકરી તો મળી ગઈ છે ને. ક્યાંક એવું ના બને તેઓ થોડા દિવસો પછી ફરીથી પાછા આવતા રહે. મેં તો સામેવાળા લોકો સાથે વાત પણ કરી લીધી છે કે હવેલી અમે ખરીદવાના છીએ. માલિક તૈયાર છે. તે 3 કરોડ માંગી રહ્યો છે હવેલી આપણા નામે કરવાના. શ્યામ માને કહેતો રહેતો, પરંતુ તે કંઈ ના બોલતા. 1 મહિનો પસાર થયો, 2 મહિના પસાર થયા, 3 મહિના પસાર થઈ ગયા, પણ રાકેશજીએ બહારથી 1 રૂપિયો ના મોકલ્યો. હવે તેમના 3 પુત્રો ટેન્શનમાં હતા. યાર શ્યામ, પપ્પાને ફોન કરીને તપાસ તો કર, આખરે તેઓ ક્યાં છે. મેં બિઝનેસ શરૂ કરી દીધો છે અને મને પૈસાની જરૂર છે. તે પરેશાન થવા લાગ્યો. રૂકમણીજી ઉપર પણ તેમનો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો, પરંતુ રૂકમણીજીએ તો તેમનું મોઢું એવી રીતે બંધ કરી દીધું હતું કે જાણે હવે ક્યારે તેઓ કંઈ નહીં બોલે. 6 મહિનાનો સમય ખામોશીથી પસાર થઈ ગયો. સામે વાળી હવેલી બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ હતી. શ્યામ ઉદાસ નજરે એ હવેલીને જોતો રહેતો. 3 ભાઈઓની ઈચ્છા હતી કે તેઓ આ હવેલી ખરીદી લે. હવેલી પર લાગેલું ફોર સેલનું બોર્ડ તેમને ચીણવતું હતું. એક દિવસ અનિલ ઉઠ્યો તો આશ્ચર્યમાં પડી ગયો. હવેલીનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજા ઉપર લાગેલું ફોર સેલનું બોર્ડ હટી ગયું હતું. લાગે છે કે આ હવેલી વેચાઈ ગઈ છે. અનિલના મોઢામાંથી ઉદાસી ભર્યો અવાજ નીકળ્યો. રૂકમણીજીની બધી વહુઓ અને બાળકો આસપાસ ભેગા થઈ ગયા હતા અને ઈર્ષાળુ નજરે તે હવેલીને જોઈ રહ્યા હતા, જ્યાં કોઈ નવું શિફ્ટ થયું હતું, કારણ કે એકદમ નવું ફર્નિચર ટ્રકમાંથી ઉતારીને નોકર ઘરની અંદર મૂકી રહ્યા હતા. એવું લાગે છે કે કોઈ ખૂબ જ અમીર વ્યક્તિ છે જેણે આ હવેલી ખરીદી છે. સામાન પણ તો જુઓ કેટલો ઇમ્પોર્ટન્ટ મંગાવ્યો છે. અનિલની પત્ની લાલચુ નજરે જોઈને કહી રહી હતી. થોડીવાર સુધી જોયા પછી પણ તેમને અંદાજો ના આવ્યો કે હવેલી કોણે ખરીદી છે, તો તેઓ ચૂપચાપ ઘરની અંદર આવતા રહ્યા. સાંજ સુધી ઘરમાં ઉદાસીનો માહોલ છવાયેલો રહ્યો. અનિલની પત્ની આકાંક્ષા રાત્રિ ભોજનની તૈયારી કરી રહી હતી. ત્યારે અચાનક દરવાજામાંથી અનિતા માસી અંદર આવી. તે તેમની પડોસણ હતી. આકાંક્ષાએ મોઢું બગાડ્યું. શું વાત છે અનિતા માસી, આજે શું જોઈએ છે તમારે? આકાંક્ષાએ પૂછ્યું તો અનિતા માસી હસવા લાગી. અરે ના, મારે હવે તારી પાસે આવવાની શી જરૂર છે. હું તો રૂકમણીને મળવા આવતી હતી. રૂકમણી હવે સામે વાળા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે, તો હું તો ફક્ત એ પૂછવા આવી હતી કે તમે લોકો તેની સાથે કેમ નથી ગયા. અનિતા માસીની વાત સાંભળીને આકાંક્ષા એકદમ ચોંકી ગઈ. માજી ક્યાં ગયા? કયા સામે વાળા ઘરમાં શિફ્ટ થયા છે માજી? તેણે પૂછ્યું અને ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે સવારથી રૂકમણીજી ઘરમાં ક્યાંય દેખાતા નથી.
તેમનું અસ્તિત્વ એટલું ફાલતું હતું કે કોઈને ફરક પણ નહોતો પડ્યો કે તે બહાર રૂમમાંથી નીકળ્યા છે કે નહીં. અરે લે, તું તેમની વહુ છે અને તને ખબર જ નથી. સવારે જ તો રૂકમણીએ આ સામે વાળી હવેલી ખરીદીને પોતાના નામે કરાવી લીધી છે અને આટલું સારું ફર્નિચર મંગાવીને અંદર સેટ કરાવ્યું છે. એકદમ રાજાઓ જેવું ઘર લાગી રહ્યું છે તેનું. અને તેણે એલાન કર્યું છે કે આજે સાંજે આખા મહોલ્લાના તમામ ઘરોનો તેના ઘરે જમણવાર છે. ભાઈ રાકેશજીના ફરીથી કેનેડા ગયા પછી તો સારી એવી દૌલત આવી ગઈ છે રૂકમણી પાસે. અનિતા માસી હસતા હસતા બોલી રહ્યા હતા અને આકાંક્ષા ઉપર તો જાણે કોઈ આભ ફાટી પડ્યું હતું. આ શું કહી રહ્યા છો અનિતા માસી? પાછળ જ અનિલ ઊભો હતો. તેણે પણ આખી વાત સાંભળી લીધી હતી. બધા ધીમે ધીમે અનિતા માસીની આસપાસ ભેગા થઈ ગયા. જીતેન્દ્રએ દોડીને જઈને માના રૂમમાં જોયું. ત્યાં રૂકમણીજી નહોતા. લો, તમારામાંથી તો કોઈને ખબર જ નથી. ભગવાન આવા સંતાન કોઈને ના આપે. અનિતા માસી મોઢું બગાડીને ઘરની બહાર નીકળી ગઈ હતી. બધાએ ઉતાવળથી દરવાજો ખોલીને બહાર ડોકિયું કર્યું. વાસ્તવમાં સામે વાળી હવેલીની બહાર હલવાઈ ખાવાનું બનાવી રહ્યા હતા અને મહોલ્લાના લોકો રૂકમણીજીની હવેલીની અંદર જઈ રહ્યા હતા. માએ આ હવેલી ક્યારે ખરીદી? બાળકોને આશ્ચર્ય થયું, પરંતુ તેમને કાંઈ સમજાતું નહોતું. જલ્દી તૈયાર થઈ જાઓ. જ્યારે આખો મહોલ્લો હવેલીમાં જઈ રહ્યો છે તો આખરે તે આપણી માની જ હવેલી છે ને. હવે આપણે પણ ત્યાં જ રહીશું તેની સાથે. માએ કદાચ આપણને સરપ્રાઈઝ આપવા માટે આ બધું કર્યું છે. અચાનક અનિલે ખુશ થઈને કહ્યું અને બધામાં ખુશીની લહેર દોડી ગઈ. બધા ફટાફટ પોતપોતાના રૂમમાં ગયા જેથી તેઓ તૈયાર થઈને નવી હવેલીમાં જઈ શકે. સાંજ સુધીમાં સામે વાળી હવેલી કોઈ દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી હતી. નોકરોની એક ફોજ હતી જે રૂકમણીજી માટે કામ કરી રહી હતી. અનિલ, શ્યામ અને જીતેન્દ્ર ત્રણેય પોતપોતાની પત્નીઓ અને બાળકોની ફોજ સાથે તૈયાર થઈ ગયા હતા. ખૂબ જ સારી વાનગીઓની સુગંધ સામે વાળી હવેલીમાંથી આવી રહી હતી. આખો મહોલ્લો જાણે સામે વાળી હવેલીમાં ભેગો થઈ ગયો હતો. ચાલો ચાલો, હવે આપણે આ જૂના મકાનમાં નહીં રહીએ, અનિલે ખુશીથી કહ્યું. દરવાજો ખુલ્લો હતો. બધા લોકો ખુલ્લા દરવાજામાંથી અંદર ગયા. રૂકમણીજી હવેલીની એકદમ વચ્ચે એક ઊંચા સોફા પર બેઠા હતા. તેમણે ખૂબ જ કિંમતી સાડી પહેરી હતી અને તેઓ હસી રહ્યા હતા. બધા લોકો માટે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી અને એક બાજુ મોટી બુફે વ્યવસ્થા હતી જેમાં શાનદાર વાનગીઓ રાખવામાં આવી હતી. લોકો પોતાની મરજીથી ખાવાનું કાઢી કાઢીને ખાઈ રહ્યા હતા. આપણે લોકો સામાન્ય લોકોની જેમ ખાવાનું શા માટે ખાઈએ? સીધા માં પાસે ચલો, તે તો આપણને ડાઇનિંગ ટેબલ પર ખાવાનું ખવડાવશે, અનિલે ગર્વથી કહ્યું અને બધા લોકોની વચ્ચેથી રસ્તો કરીને સીધા રૂકમણીજીની સામે જઈને ઊભા રહી ગયા. મમ્મી, તે આટલી મોટી સરપ્રાઈઝ આપી અમને કે એટલી ખુશી છે કે અમને વિશ્વાસ જ નથી થતો. આ હવેલી ખરીદવાની તો અમારી વર્ષો જૂની ઈચ્છા હતી. તે તો આ ઈચ્છા પૂરી કરી દીધી. બાળકો ચાપલુસી કરતા કરતા માને કહી રહ્યા હતા. રૂકમણીજી હળવેથી હસ્યા અને કહ્યું, તમને લોકોને કોઈ ગેરસમજ થઈ છે. આ હવેલી મેં નથી ખરીદી, બલકે આના અસલી માલિક તો તેમણે છે. રૂકમણીજીએ બીજી તરફ ઈશારો કર્યો. ત્રણેય પુત્રોએ આશ્ચર્યથી ત્યાં જોયું. સામે મોંઘા કપડામાં રાકેશજી આવી રહ્યા હતા. તેમના ચહેરા પર મોટું સ્મિત હતું. મહોલ્લાના તમામ લોકો તેમને ખૂબ જ સન્માન સાથે મળી રહ્યા હતા.
બધા લોકો તેમની સાથે હાથ મિલાવવા બેતાબ હતા, અને શા માટે ના હોય, મહોલ્લાની સૌથી શાનદાર હવેલીના માલિક હતા તેઓ. પપ્પા તે ક્યારે પાછા આવ્યા અને તેમણે આ હવેલી કેવી રીતે ખરીદી? અનિલના મોંમાંથી આ વાત નીકળી હતી. આ વાત તો તેમને જ પૂછી લે, રૂકમણીજીએ કહ્યું. રાકેશજી ધીમે ધીમે ચાલતા ચાલતા તેમની પાસે આવી રહ્યા હતા. જીતેન્દ્ર અને શ્યામ તેમના ગળે લાગ્યા અને કહ્યું, આભાર પપ્પા, તમે કેનેડા પાછા જઈને ફરીથી અમારા માટે કમાણી કરી, જેથી તમે અમારા માટે આ હવેલી ખરીદી શકો. મને ખબર હતી કે તમે આ બધું ચોક્કસ કરશો, શ્યામે કહ્યું. રાકેશજી હસી પડ્યા. ના, બિલકુલ નહીં. આ હવેલી તો મેં મારા અને રૂકમણી માટે ખરીદી છે. જેમ તમારા ઘરમાં મારા અને રૂકમણી માટે કોઈ જગ્યા નહોતી, અમારા માટે ખાવાનું નહોતું વધતું, બિલકુલ તેવી જ રીતે મારી આ હવેલીમાં તમારા લોકો માટે કોઈ જગ્યા નથી. મહોલ્લાના તમામ લોકો અહીંયા આવ્યા છે અને ખાવાનું ખાઈ રહ્યા છે. તમે લોકો પણ તેમની સાથે ખાવાનું ખાઈ લો અને ખાવાનું ખાઈને પાછા પોતાના ઘરે જતા રહો. એનાથી વધુ સમય અહીંયા રહેવાની તમારે જરૂર નથી. રાકેશજી આટલું કહીને પાછળ ફરી ગયા હતા. ત્રણેય બાળકોના માથે આભ ફાટી પડ્યું હતું. લોકો તેમને ધક્કો મારીને સાઈડ પર કરી રહ્યા હતા. દરેક રૂકમણીજીને મળવા માંગતા હતા. રૂકમણીજી પણ પોતાની જગ્યાએથી ઊભા થઈને લોકોને મળવા લાગ્યા. લોકો હવે ખાવાનું ખાઈને વિદાય લઈ રહ્યા હતા. નોકરોએ આવીને અનિલ, શ્યામ અને જીતેન્દ્રને તેમની પત્નીઓ અને બાળકો સાથે પાછળ હટાવી દીધા. જો તમારે લોકોને ખાવાનું ખાવું હોય તો સામે ખાવાનું મૂક્યું છે, ખાઈ લો, નહીતર માલકીન અને સાહેબનો સુવાનો સમય થઈ ગયો છે. ઘરને બંધ કરવાનું છે. નોકરની વાત પર ત્રણેય બાળકો નાનું એવું મોઢું લઈને ઘરે પાછા આવતા રહ્યા હતા. તેમની બરાબર સામે રૂકમણીજી અને રાકેશજી ઠાઠમાઠથી રહેવા લાગ્યા. રાકેશજીએ પોતાનો એક બિઝનેસ પણ શરૂ કરી દીધો હતો. જ્યારે તેમના ત્રણેય બાળકો તેમને મળવા આવતા તો તેઓ સારી રીતે મળતા, પરંતુ પોતાના ઘરમાં રહેવાની અનુમતિ નહોતા આપતા. હવે ત્રણેય પુત્રો પસ્તાવા સિવાય બીજું કંઈ નહોતા કરી શકતા, કારણ કે તેઓએ પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી હતી. પોતાની મામૂલી નોકરીઓથી પોતાના ઘરોને ચલાવતા ત્રણેય પુત્રો એ જ જૂના મકાનમાં રહેવા લાગ્યા. ધીમે ધીમે ઘરના ખર્ચાઓ વધ્યા તો તેમની ગાડીઓ પણ વેચાઈ ગઈ અને આવવા જવા માટે તેમને રિક્ષા અને ટેક્સી કરાવવી પડતી. જ્યારે સામે રાકેશજી અને રૂકમણીજીએ એક શાનદાર ગાડી ખરીદી લીધી હતી. રાત દિવસ આ શાનદાર હવેલીની સામે ઊભા રહીને રાકેશજીના ત્રણેય પુત્રો અફસોસ કરતા, પરંતુ હવે પસ્તાવો કર્યા સિવાય તેઓ બીજું કંઈ નહોતા કરી શકતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.